અવારનવાર વીજ કાપથી લોકો પરેશાન. કચ્છ કોંગ્રેસ પ્રમુખે તંત્રની કામગીરી પર સવાલ કર્યા. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. ચોમાસાની શરૂઆત થઈ રહી છે અને પીજીવીસીએલ મોસમની કામગીરી કરી રહી છે. ત્યારે લોકોમાં એક સવાલ ઊભો થયો છે કે થોડોક છાંટા પડે છે ત્યારે ઘરની પણ લાઇટો ચાલી જતી હોય છે. આપ શું કહેશો એ બાબતે? પ્રી મોન્સૂનનું કામગીરી અત્યારે વહીવટી તંત્ર, પીજીવીસીએલ, બધા સરકારના વિભાગો વાતો મોટી મોટી કરે છે, પરંતુ અત્યારે સમગ્ર કચ્છમાં જોઈએ તો વારંવાર લાઇટો ચાલી જાય છે. એમને હેલ્પલાઇન ચાલુ કરી છે, પણ આ હેલ્પલાઇનમાં કોઈ ફોન જ નથી ઉપાડતા. અત્યારે કોઈ પણ વિસ્તારમાંથી લાઇટ જાય અને લોકો ફોન કરે તો એમના કર્મચારીઓ હોય કે અધિકારીઓ હોય, કોઈ ફોન ઉપાડતા જ નથી. અને પ્રી મોન્સૂન માત્ર કાગળ ઉપર છે. હકીકતમાં જે કામ એને 2 મહિના પહેલાં કરવું જોઈએ, એમાં ક્યાંક ઝાડી કટિંગ કરવું પડે, ક્યાંક વાયરિંગ નબળી હોય તો એ બદલવી જોઈએ, ક્યાંક ટ્રાન્સફોર્મ છે એના પર એની મરામત થવી જોઈએ. આ બધી કામગીરી હોવી ખૂબ જરૂરી છે, પરંતુ આપણે જોઈ રહ્યા છીએ આ જિલ્લા મથક છે. હમણાં અમે 2 કલાકથી વગર લાઇટે બેઠા હતા જિલ્લા મથકમાં. તો અત્યારે સમગ્ર કચ્છમાંથી ખૂબ ફરિયાદો મળે છે. લોકો પીજીવીસીએલની કચેરીઓમાં પહોંચી જાય છે, પરંતુ કોઈ સાંભળવાવાળું નથી. અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને જ્યારે ફોન કરે, ચૂંટાયેલા ધારાસભ્યો હોય, ચૂંટાયેલા સાંસદ હોય, તો તેઓ પણ આના માટે કોઈ મદદરૂપ બનવા તૈયાર નથી. કે આવી ઘણી બધી ફરિયાદો લોકો તેમના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે કરતા હોય છે. એવી જ રીતે અત્યારે જોઈએ તો આ વરસાદમાં જુદા જુદા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ રહેશે. નગરપાલિકા પણ કાગળ ઉપર લાખો કરોડો રૂપિયાનો ખર્ચો પ્રી મોન્સૂનના નામે કરે છે. તો અત્યારે ક્યાં થયું? શું પ્રી મોન્સૂનની કામગીરી થઈ? દરેક વિસ્તારોમાં પાણી ભરેલા છે, ગટરના પાણી વહી રહ્યા છે. આજે આ હાલત છે ભુજ શહેરની, જે જિલ્લા મથક છે. એવી જ હાલત આપણે કચ્છ જિલ્લાના જુદા જુદા શહેરોમાં છે. અને પરિસ્થિતિ માત્ર કાગળ ઉપર પ્રી મોન્સૂનનું છે, બાકી હકીકતમાં કોઈ કામ થતું નથી. ત્યારે આ સરકારમાં માત્ર ને માત્ર મોટે પાયે ભ્રષ્ટાચાર કરી અને કાગળ ઉપર બધું કામગીરી દેખાય છે. લોકો અત્યારે ચોમાસામાં અનેક જગ્યાએથી ફરિયાદો આવે છે અને કલાકોની ઘણી જગ્યાએ તો 1-2 દિવસ સુધી લાઇટ ચાલુ કરી શકાતી નથી. તો આ એક નિષ્ફળતા છે, એમ કહીશ તો કાંઈ ખોટું નથી. પીજીવીસીએલને આપણા માધ્યમથી અપીલ કરું છું કે આપણા જે ફોન નંબર આપ્યા છે, હેલ્પલાઇન આપી છે, એ કોઈ પણ વ્યક્તિ ફોન કરે તો એને વ્યવસ્થિત રીતે એને જવાબ આપો, એને સંતોષ થાય એવી રીતે જવાબ આપો. અને તાત્કાલિક જ્યાં લાઇટ ગઈ હોય ત્યાં યુદ્ધના ધોરણે, અત્યારે તો સરકાર દાવા મોટા મોટા કરે છે, પરંતુ લોકો આ ગરમીમાં અત્યારે જોઈ રહ્યા છીએ કે અત્યારે લાઇટ જાય એટલે ખૂબ જ હાલાકી લોકોને ભોગવી રહ્યા છે. કારણ કે પહેલાં જેવું વાતાવરણ હતું, અત્યારે પ્રદૂષણ પર્યાવરણની રીતે પણ ખૂબ અત્યારે ગરમી આપણે વધી રહી છે. એને કારણે લોકો ખૂબ ઘરમાં ત્રાસી રહ્યા છે. નાના નાના બાળકો, નાના નાના ભૂલકાઓ ખૂબ લાઇટ વગર હેરાન થઈ રહ્યા છે. લાઇટ વગર તો અત્યારે પીવાના પાણીની વાત હોય કે ઘણી બધી સમસ્યાઓ લાઇટ ન હોય તો થતી હોય છે. ત્યારે આ પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ ઉપર ન રહે, પણ વાસ્તવિક જમીન ઉપર આવી અને લોકોની હાલાકી દૂર થાય એવી આપણા માધ્યમથી અમે પીજીવીસીએલને અપીલ અને વિનંતી કરીએ. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે. तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पैंट्स પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે.